પાનોલીમાં અંધશ્રદ્ધાના બહાને 27.48 લાખની છેતરપિંડી કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે। અંકલેશ્વર તાલુકાના પારડી ઇદ્રીસ ગામમાં લક્ષ્મી માતાની પૂજા વિધિ દ્વારા આર્થિક તંગી દૂર કરવાની લાલચ આપી એક વ્યક્તિ સાથે 27.78 લાખની છેતરપિંડી કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। આ મામલે 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદી વિકિતભાઈ કાંતિભાઈ ભોઈ કે જેઓ ભરૂચના ભોલાવ ખાતે રહે છે, પાનોલી પોલીસને આપેલી ફરિયાદ મુજબ તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી આર્થિક સંકટમાં હતા। આ દરમિયાન મિત્ર મારફતે પારડી ઇદ્રીસના સન્મુખ બુધાભાઈ વસાવા અને તેમના પુત્ર પ્રતિક વસાવા તેમજ બાલાસિનોરના ગુરુજી સુથારભાઈ સાથેનો સંપર્ક થયો હતો। આરોપીઓ લક્ષ્મી માતાની પૂજા વિધિ કરી આર્થિક મુશ્કેલી દૂર કરવાની ખાતરી આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો। ધાર્મિક વિધિ અને અંધશ્રદ્ધાના બહાને ફેબ્રુઆરી 2024 થી મે 2025 દરમિયાન ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે ₹14,23,500 બેંક મારફતે ટ્રાન્સફર કરાવેલા તથા ₹13,25,000 રોકડા મેળવી કુલ ₹27,48,500ની રકમ પડાવી લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ફરિયાદ મુજબ આરોપીઓએ પોતાની વૈભવી જીવનશૈલી, મોંઘી ગાડીઓ અને વિશાળ જમીન હોવાનું દર્શાવી વિશ્વાસ પકાવ્યો હતો। અનેક વખત પારડી ઇદ્રીસ ખાતે બોલાવી ધાર્મિક વિધિ કરવાના નાટક કરીને ફરિયાદીને આર્થિક રીતે છેતરવામાં આવ્યો હતો। આ મામલે પાનોલી પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન પાનોલી પોલીસે 3 તહોમતદારોની અટક કરી કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે।